શરૂ કરતા પહેલા એક નાનકડી વિનંતી, જો તમને અમારો આ વિડીયો ગમે તો લાઈક બટન દબાવો, આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો અને હા, નવા વિડીયોઝ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં. There. Subscribe to my channel. એ પ્રેરણાદાયી સત્ય આધારિત ઘટના. જીવન ક્યારેક એવો ઘા આપે છે જે માણસને અંદરથી તોડી નાખે છે, પરંતુ કેટલાક લોકો તે ઘાને જ શક્તિમાં ફેરવીને દુનિયા માટે પ્રકાશનું સ્તંભ બની જાય છે. એક 50 વર્ષની માતાની વાત છે, જેણે પોતાના યુવાન પુત્રને ગુમાવવાનો દુઃખદ આઘાત સહન કર્યો. પુત્રના વિયોગે તેને અંધકારમાં ધકેલી દીધી હતી. દરેક દિવસ રડતા રડતા પસાર થતો હતો. પણ એ માતાએ એક દિવસ નક્કી કર્યું કે હવે આ આંસુઓ નહીં, આંસુઓને દીવટીઓમાં ફેરવીશ. પુત્રની યાદમાં તેણે પોતાના ગામમાં એક નાની શાળા શરૂ કરી. શરૂઆતમાં લોકો માને નહીં, શંકા વ્યક્ત કરી, પણ માતાનું મનોબળ અડગ હતું. તે શાળામાં આજે 200 ગરીબ બાળકો મફત શિક્ષણ લઈ રહ્યા છે. માત્ર પુસ્તકો કે પાઠ નથી, પણ આશાનું દીવટું, આત્મવિશ્વાસનો પાઠ અને જીવન બદલવાનો સંકલ્પ પણ છે. એ બાળકો, જેઓ પહેલા ગરીબીના અંધકારમાં સપનાઓ ગુમાવી બેઠા હતા, આજે ઉજ્જવળ ભવિષ્ય તરફ દોડે છે. તેમના ચહેરા પરની ખુશી, તેમની આંખોમાંની ચમક એ માતાના પુત્ર માટેનું સાચું સ્મારક છે. આ વાર્તા આપણને કહે છે કે જ્યારે જીવન સૌથી મોટું દુઃખ આપે, ત્યારે પણ મનુષ્ય એ દુઃખમાંથી પ્રેમ, સેવા અને આશાનું બીજ ઉગાડી શકે છે. આ શાળા આજે માત્ર એક ઇમારત નથી, પરંતુ એક માતાની અમર મમતા, અવિરત સેવા અને અતૂટ હિંમતનું જીવંત પ્રતીક છે. હૃદય